કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે। Gen.1 વેરિયન્ટના 36 કેસ ગુજરાતમાં નોંધાયા। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે। 26મી ડિસેમ્બર સુધીમાં દેશમાં કુલ 109 Gen.1 કોવિડ વેરિયન્ટના કેસીસ સામે આવ્યા છે અને આમાં ગુજરાતનો પણ સમાવેશ થયો છે। આ સાથે કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9 અને કેરળમાં પણ 6 કેસ નોંધાયા છે। છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે રીતે થોડા દિવસથી રાજ્યમાં કોરોનાના કેસીસ સામે આવી રહ્યા છે, ખાસ કરીને Gen.1 વેરિયન્ટના કેસ છે, હવે ગુજરાતમાં 36 જેટલા નોંધાયા છે, ખૂબ ચિંતાજનક બાબત કહી શકાય। જી બિલકુલ ચિંતાજનક વિષય કહી શકાય, કેમ કે કોરોનાના કેસોમાં વધારો થયો છે, તેની સાથે Gen.1ની એન્ટ્રી પણ ગુજરાતમાં થઈ ગઈ છે। કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે, જો તેની વાત કરવામાં આવે તો 26 ડિસેમ્બર સુધીના આ આંકડા છે, જેની અંદર કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળની અંદર 6, રાજસ્થાનની અંદર 4, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે। તેની પ્રમાણે કર્ણાટક બાદ ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે કર્ણાટકમાં 34 અને ગુજરાતમાં 36 કેસ નોંધાયા છે। ચિંતાજનક વિષય છે। અમદાવાદની જો ગુજરાતની પણ વાત કરવામાં આવે તો અમદાવાદમાં 22 કેસ છે, જ્યારે કે 22, વડોદરાની અંદર ત્યાં સુધીમાં 10, રાજકોટમાં 2, ગાંધીનગરમાં 2, સાબરકાંઠામાં 1, મહેસાણામાં 1 એમ 36 કેસ નોંધાયા છે। સરકારનો દાવો છે કે 36 જે કેસ છે તે હોમ આઇસોલેશનની અંદર હતા અને 36માંથી 22 એવા કેસ છે કે જે સ્વસ્થ થઈ ચૂક્યા છે, ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। પરંતુ અહીંયા સવાલ આખો એ ઊભો થઈ રહ્યો છે। Gen.1ને ભલે એક ઓમિક્રોન કરતાં પણ નોર્મલ વેરિયન્ટ કહેવામાં આવી રહ્યો છે। સરકારના જે એક્સપર્ટ્સ છે હેલ્થ વિભાગના, તે પણ એવું કહી રહ્યા છે કે ઓમિક્રોન જેટલો આ વાયરસ સ્ટ્રોંગ નથી, પરંતુ જે પ્રકારના કેસો નોંધાયા છે અને કેસોની સાથે સાથે ગુજરાતની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઈ રહ્યું છે, કે જેની અંદર અનેક આંતરરાષ્ટ્રીય ડેલિગેશન છે તે ગુજરાતમાં આવવાના છે। ત્યારે ટેસ્ટિંગ અને જે કહી શકાય તેની પર ભાર વધારે મૂકવો પડશે। હોમ આઇસોલેશન સહિતના જે મુદ્દાઓ પર હવે સરકાર કઈ રીતે કવાયત કરશે, કેમ કે અત્યાર સુધી સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના એક પણ કેસ નથી નોંધાયા, એક પણ કેસની એન્ટ્રી નથી, પરંતુ સત્તાવાર રીતે 36 કેસ નોંધાઈ ચૂક્યા છે। એટલે કે Gen.1 વેરિયન્ટની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે। કર્ણાટક અને ગુજરાતની પરિસ્થિતિ સરખી છે, ત્યારે ગુજરાતમાં હવે સરકાર તકેદારીના ભાગરૂપે કયા પગલાં લેશે, કેમ કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર સૌથી વધારે જે ફોરેન ટુરિસ્ટ છે તે ગુજરાતમાં આવી રહ્યા છે। ત્યારે આ હાલનો જે આંકડો છે તે ચિંતાજનક ચોક્કસ કહી શકાય। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે Gen.1 વેરિયન્ટનું ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને ગુજરાતમાં 36 કેસ નોંધાઈ ગયા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે।